તો આપણે ફરી એકવાર આવી ગયા છીએ ધાબા ઉપર, અને ધાબા ઉપર આવીને આપણે બનાવી લીધો ઋતિકભાઈ માવો, અને આ સીવી આપણે માવાની વાટ જોઈ છે કે ઋતિકભાઈ ક્યારે માવો બનાવે ને આપણે ક્યારે માવો ખાઈ. માવો બનવું નાખવાનું, ચૂનો નાખવાનો, પછી હાથ મારવાનો, એમાં હાથ બરે આપણે હાથ લાગશે નહીં. માવા બનતા વાર લાગી જોઈએ પણ માવો ખાતા વાર ન લાગવી જોઈએ મિત્રો. માવો 2 મિનિટમાં ખવાઈ જાય. માવો બનતા વાર લાગે. માવો બનતા વાર લાગે પણ માવો ખાતા વાર ન લાગે. બીજું બોલો. લ્યો ચૂનો નાખો. નાખવો પડશે તો હું નાખીશ તો પછી હવામાં ખાધા જેવા નહીં રહી. આપણે ચૂનો નાખી દીધો છે, થોડુંક પાણી કાઢી નાખ્યું છે, હલાવીને ચૂનો નાખી દીધો. માવો બનાવાય આવી રીતે. માવો બનાવવો હોય તો આવી રીતે. નો આવડતો હોય તો શીખી લેજો. નો આવડતો હોય તો આપણો વિડીયો જોઈને શીખી લેજો. ઓલ રાઉન્ડર છે. ખાલી માવો બનાવતા શીખજો પણ માવો ખાતા ન શીખતા. अच्छा ठीक है समझ गया. માવો ખાવું એનોય વાંધો નથી અને બનાવવો એનોય વાંધો નથી. અમે કઈ એનોય વાંધો નથી. તમે જોવો એનોય વાંધો નથી. તમે જોવો એનોય અમને કઈ પણ લાઈક શેર ને કમેન્ટ નહીં કરો તો એમાં આપણને વાંધો પડશે. લાઈક શેર કમેન્ટ પછી સબસ્ક્રાઇબ બધુંય કરવાનું. અમને સપોર્ટ કરવાનો. અમે નાના માણસ છીએ યાર.